એ તો મને યાદ છે અત્યારે હું આ ચાલુ વરસાદમાં કોથળીમાં ગાજતે થોડી વાતો લાગે ને ફોન કોથળીમાં જો વચ્ચે પલજી ના જાય ને તો ના એ તો સાહેબ કાકા બરોબર છે હા એ મને યાદ જ છે યાર આપણે તમને ખબર છે આપણા ખોટા ના હતા પૈસા કારણ કે મારે તમારા પૈસા મેં લીધા ને પાછા એ પૈસા બીજા થોડા કોમમાં છે કાળું ચીજ મેં આલ્યા બરાબર ના કાળુજી એ વ્યવહારનો પાછો બહુ ચોખ્ખો માણસ છે એ તો ખબર છે ને હા એ તો એવા માણસ છે હું આલું બીજાને આલું અને મારે એ બીજા આવ્યા કે મારા બગુમાં પૈસા હોય તો આવ્યો તમે બરાબર મારે અશુભાની જરૂર પડી છે એટલે મેં એમને આવ્યા બરાબર એ તો કોઈ હું આ પાછળથી આવું ને આ બધું લઈને ઘેર જાઉં છું પાછો લેવા આ હું કહું બરાબર આપણે મોણા હારો હોય એટલે કરે કુકડો નહીં એવા વ્યક્તિ ના કહેવાય ને તમે કોમ તો સારું જ કર્યું ને તાને અને મારે કેવું છે તમારા છે પછી સોમભાઈના જો આવા સારા વ્યક્તિ ભાઈ હું માગું જરૂર હોય જોઈ અને સારા માણસને જ હું આલું પાછું હો સારું એ તો પછી હું સેટિંગ કરી નાખું હો સારું હા એ તો હું હમણાં આ શાકભાજી લેવા આવ્યા છું તો બધા એવું કરતા અને કેવું છે આ એ તો બધું મને ખબર છે આ લીલો કાર્ડ છે વરસાદ આબામાં કોઈ બાકી રાખ્યું નહીં આમાં કેવું છે માણસને 100 ગ્રામ ખાવાની તાકાત હોય ને તો પછી કિલો ખાઈ જાય કેવું થાય આ લીલો કાર્ડ કહેવાય અત્યારે શાકભાજી પાટણ જઉં છું જે મળે લેતો આવું છું કોઈ લાભું જ છે મને ના એમ તો લેતો આવું હો હા એ તો હું આવી પાટણથી આવીને પછી જવું હો એક એ લેવલ ભાઈ ગમે તે તમારું વાર કરી આવ્યો આપણે કોઈ ડબો ના કરાય મોણા સારો છે સારું થાય એ હા સારું હા એક તો હવે મોણે પૈસા કાળોજીના જો મારા પાટણથી નહીં પછી કાળોજીને તો જવું એ હસ્તી કઈ આવે છે ભાઈ બાપા આ વરસાદે જો ગજબ પી નાખ્યો છે પાછા બધા ઊભું એ અત્યારે હે આવે છે ₹10 ભાવ છે ને ₹10 નહીં કાકા ₹150 ભાવ તો પેશનનું એટલે પેશનનો પણ 100 આવેલું છે આ તો બે જો પછી મૂકવા આવું પડશે હો ₹200 થશે ₹200 એમ કઈ છોડવા આવજે હું ₹150 આવી જોઈએ ના એટલે તને વરસાદનું કોઈ પેસેન્જર નહીં મળે અત્યારે ચાલુ છે વરસાદનું પેસેન્જર ના મળે તને નહીં મળે એટલે હું કહું ₹150 લઈ લે બીજા મૂકી દે તાર ₹150 ધંધો થઈ જાય ક્યારે વાત કરીને તારે ધંધો માં તો બીજી આવી છે પછી ચાલતા ઓ કાકા હળો $150 દઈ દો હળો મૂકવા આવવું પડશે ને હા મૂકવા આવવું પડે કાકા લાવો ₹200 ભાવ બોલો ₹200 નહીં ₹150 નક્કી કરી ₹150 નહીં નાળું ભરેલું ટીવી ચઈને ફરીને તમે લઈને આવ્યો તારે ગમે તો ફરવું પડે મારે તો નહીં તમે નક્કી કર્યું હતું વહીથી આવો તો નક્કી કર્યું મેં આમ આખું ફરીને આવ્યો નાળું ભરેલું પાણી મારે નહીં જોવાનું નાળું ભરેલું ના ચાલે મારે ના ચાલે છે ના ભાઈ એવું નહીં ઝંઝા તારે લેવાના છે કોઈ નથી લેવાના પૂરા $200 લેવા છે નહીં લેવા કાયદેસરની વાત કર ખોટું ભાડું નહીં લેવા લાવો કાકા $150 બોલો આ કાયદેસરનું ભાડું લેવા શાકભાજી લેવા જૂતો શાકભાજી લાવ્યા તમે હોય જાય નહીં હા બોલો જોતા ટપુડા હા બેંકમાં જે બધા રૂપિયા ઉપાડ્યા હતા લગ્ન નહીં કરવાનો કાકા હું તો નહીં જતો તમે જો મારા કોમ છો કાકા તમે તો રોટલા કરો રોટલામાં કાચી કરી કાચી મોહનમ જતી જે બોલું બોલે પણ કાચી ના બોલો પછી કાચી મોહનમ જતી પૈસા ઉપાડ્યા બેંકમાં જઈ હું તો નહીં જવાનો જો સૌ કરે નહીં જોતો ના મારા કોમ છો પૈસા ઉપાડ્યા આપણા પુત્તા લગ્ન નહીં કરવાનો કરવાના તો ભાઈ પૈસા ઉપાડ્યા કરવાનો હોય તો હું તો નહીં જવાનો મારે જ જવું પડશે પૈસા ઉપાડવા લાગે એવું મને
લાગ હું જ જતા હું બેંકમાં તાર બેંકની ચોપડી તો ભૂલી જતા ટપુરા બેંકની ચોપડી કોત બેંકની ચોપડી ભૂલી ગયો કાકા તમારે તો ઠેકવાનું જ નહીં. ભૂલી ગયો તો તું ન મળે આનો પગારો છે લે કાકા પચી જા ને આ ભત્રીજાનું પૈસા ઉપર બેંકમાં જઈને લગ્ન કરવાના પૈસા લેવા જતો નહીં આના એવું છે એમ હું પૈસા માં જતા આવ્યો મારા પેલા ભાઈ જતા ને એટલે મને ફોન આવે મને કે બકુબા પૈસા હોય તો કરી આલો હું કીધું મારે મેં તમારા પૈસા ને તું કાઢી ના પૈસા તો નહીં પણ આ ભત્રીજાને લગ્ન કરવાના છે પૈસા તો રે બેંકમાં પણ આ ભત્રીજાને લગ્ન પછી આવ્યો હતો લગન પછી એમ ને હા. ના ના સારું સારું લગન એના પહેલા કરો અમે રખડતું બંધ થઈ જાય મોથા એના થોડું ટેન્શન આવે ને તો કઈ ચિંતા નહીં કરવાની હો. તમે પૈસા લેતા નહીં થોડા પૈસા હું આલ દઈશ તમારે. ના ના બરોબર આ ભત્રીજાને મને લગ્ન ખબર છે આવે વ્યવહારના તમે બહુ ચોખ્ખા છો એટલે મને ખબર છે સારું તાનું આ તો હું હાડે પાટણ જઈને આવ્યો શાકભાજી લેવા તો છે મોકલે તો શાકભાજી જોય હરખું શાકભાજી જ નહીં શાકભાજીના ભાવ વધી ગયા હતા. વધી ગયા ને આ લીલો કાર નહીં લીલો કાર પડ્યો પડ્યો. સોય શાકભાજી સરખું નહીં સારું તાન ના, ના, તમે પૈસા શાંતિથી ચિંતા કર્યા કે લગન બગન પતી જાય ને પછી મને આલજો બરાબર લગ્નમાં આવજો બા. આવો લગન મોત વજન તો આવજો ના તો ચિંતા નહીં કરવાની હું મારે આવજો આવો કાકા કાકા હા કાકા આવજો તમે ચોપડી તો મેલી ઘરતી નહીં. આ ફેરમ ફરી હતી ને ને તમે ખોલો તમારે તો ઠેકવાનું નહીં તો મેલો. હા લઈ જા તને દેખાતી નહીં ચોપડી આવડી મોટી કાકા તમે વોટર જોન તો નાખો હું દેખાય ભાઈ. આ ચોપડી આવડી દેખાતી નહીં તને તને સારું જોતા હું બેંકમાં જઈને ઓર્ડર દે ફેશન સારવાર નાખજે સારું બેંકમાં તમારું મોડું થઈ ગયું હોય એટલે રિસેસ તો નહીં પડી ગઈ ને બેંકની અત્યારે જતો દાવ રિસેસ ના પડે તો ઉપાડતા આવું વળી વળી ચાલાવજો ને ભાઈ હા બે કટી અરે મારે કેવું ચાલે બોલ ધંધામાં તો લે આ ચાલુ છે ને એટલી મંદી છે ને બોલે એ ને પણ એક રૂપિયા નહીં કમાણો કોઈ મૂર્ખો નહીં તારા હાથમાં. બરાબર પાસે કોઈ મૂર્ખો જ નહીં ટેન્શન નહીં લેવાનું પાસે પણ જાણે પછી આઠમ આવી તો આખો શ્રાવણ મહિનો અમને ગયો આપણે 5 રૂપિયા કમાણા ખરા બરો ચાપી બીજું કંઈ કરીએ ભાઈ ઝડપી લાગો હો પછી મગજમાં કોક ભેજા ઉતાર ખબર પડા કરે હું તો કોમેડીઓમાં તું તો હોશિયાર છે યાર મોડું થઈ ગયું હોય બરોબર આ બેંકમાં જાઉં થોડું કામ હતી સારા પીજો આવો બેહો એટલે આ મોડું થાય સારા પીજો સગન થાય બેહો ભત્રીજા લગન એ છે 2 લાખ રૂપિયા ભરે તો ઉપર જવું બેંકમાં 2 લાખ હા બરોબર ઓહો મૂર્ખો તું શાંતિ રાખ કોનો ખેલ આપણે ખતમ કરીશું તો ચાવજો એટલે ભત્રીજાના લગન નજીક આવ્યા ને પૈસા ઉપાડ લાવું ને એટલે કશે પછી આવ લગન બસ આ 2-4 દાડામાં જ થી પૈસા લગન તો કહેવાનું છે પૈસા ભેગા પાછા કરો. ના ના બધાને કેવડાના પૈસા ભેગા કરીને રાખું ને બરોબર દાગીના ને બધું લાવવાનું એટલે કે બાજી છે સારું હાલો 1.5 લાખ આખા મહિનાની કમાણી થઈ જશે અને આ બધાના ઉલાડવો મારો પૂછો કરો ઈસો તો કરવો જ પડી ગયા ને બરોબર તો આપણે જલ્દી તારો ઓર્ડર આલે બરાબર આપણે આગળ નીકળી જઈએ હવે ખટક કરજો એવું તો રકમ મોટી રકમ મંગાવી આવું તમારે ના ના એ 1.5 લાખ તો જો મોટી રકમ એવું તો હું ઘરે વેચી મારે છે હવામાં બજારમાં આવતો તો એવું છે હા દાદા સુખ શાંતિ ભત્રીજાના લગ્નમાં આવજો બધે પરિવાર રાખો ત્યારે તો બધા આવી જાવ એક દાડા આગળ વાંચેલો તો મને મદદ કરો લગ્નમાં નક્કી આવી જાવ ઓ યાર આ તો યાર જબરદસ્ત થાય જો આજે ચાના સગન સારા થયા છે ને તે નોટે સારી જ મળશે મેહુલભા હું નેકરું તાર હવે માથા કાળું પર પાછી જો અને આવજો તારો લગ્નમાં આવજો બધાય એ હા નક્કી હો ભારત મૂર્ખો નેકાળ એટીએમ ખુલ્લું તો છે ને બેંકમાં આવ્યો તો હું
કાકા થોડા આગળ જજો. કાકા ઓમ બેહો કે યાર કેટલા ભાઈ 20 રૂપિયા છે ને? હા રોડ. અને વાપરા આપણે ખરી 4 રસ્તા થઈ લઈ દો અમે તમને 10 રૂપિયા વધારે આપશું. હા એ તો પછી કરી બરાબર. હા હા ચાલો કાકા ચોના છો? તમારે શું કામ ના ના આ તો પૂછ્યું કાકા કીધું હતું ચોના છો એમ તો પૂછવું પડે ને આપણે. બાર ગામનું હા હા બરાબર. બાર ગામ એટલે ગામનું નામ તો હશે ને? ના બનાસકોઠા આપણે શું કામ પૂછવું આવું છે. આ તો ઠેલી છે ખાલી બરાબર જોવા તો જો પણ આ તો મારી ઠેલી છે તમારે જોઈ શું કામ એટલે પણ જોવા શું વધુ હા પણ ના બતા ને એમ ઠેલી મારી આ તો અને ભાઈ તમે ક્યાંના છો? હા ભાઈ હું એ બાજુનો પાટણ બાજુનો છું. હોવા પણ આ તો અમારા હગાવાલા છે. કાકા ચો જ્યાં હતા તારા? આ બેંકમાં ગયો હતો બેંકમાં જ્યાં હતા. શું લેવા જ્યાં હતા? આ ભત્રીજાના લગ્ન હતા પૈસા લેવા ગયો હતો કેટલા લાયા? 3 લાખ રૂપિયા પણ ચોમાહામાં વિવો અધરાય પણ આ ભત્રીજો રખર રખર કરે અને શ્રાવણ મહિનામાં આ સુધી જિંદગીમાં કોઈને વિવાહ નહીં કર્યા. કાકો હારા છે હો કાકા હો આયો આપણે ચા નાસ્તો કરીએ. કાકા હેડો ચા નાસ્તો કરવા. ચા ભાઈ ઉભી રાખી છે. અને ભાઈ હે. મને લેતા દો ઓ ઓ તો ભાઈ આગળ એક હોટલ હારી અને હું બતાવું તમને. એ ભાઈ રિક્ષા ઉભી રાખ. હા કાકા અરે પણ આગળ હોટલ એવી ના ના આ પેલી હોટલ હારી. કાકા હેડો ચા પીવા. હેડો. કાકો બહુ હારા માણસ છો હો. કાકા હા લાવો પૈસા લાવો. હવે જો ઘેર જતા રહો. હવે આપણે હેડવાનું કરીને મારા પૈસા જોઈ ગયા તું બેંકમાં જતો મારા પૈસા જઈ ગયા કાળુ બળા ભત્રીજા લગન થયું ના ભાઈ છે પણ લગ્નમાં જો એટલે મને હંગાત કરજો આપણે હંગાત ચાવ કરશું બરોબર ને કાળુજી તો જતા બહુ ખુશ હતા તો આટલા ઉદાસ જો તો ભત્રીજા લગ્ન માટે પૈસા લેવા પણ પૈસા લીધા એ લઈને હેડે પણ હું તો એવી જગ્યા પર ખબર નથી પણ ઉઠે પૈસા જ જતા મારી જોડે તો એવું હતું હા વાત છે તમે કીધું તો ખરા હું અંગાથી આવું યાર કીધું તમારે લઈ જાય સારું હતું પણ હું કમો જઈને આવતો ઉઠે તાને ખબર નથી કઈ જગ્યા હતો હું જો તું કાળુમાં ઘેર લઈ જઈએ આપણે હડો હા લ્યો હડો તા લ્યો હડો હું આવું મારે થોડું કોમ એવું છે તમે લઈ જઈએ હડો લ્યો તા કાળુ પર ભાઈ તમે યાદ છો નહીં પણ લગ્ન નજીક આવ્યા છે એના પૈસા જોઈ જાય ખબર નહીં એ તો બધું સારું થાય થાય ચિંતા ના કરો તમે 4 દાન તો ભત્રીજાના લગ્ન નહીં પાડ્યું મારે તો બધું થાય તમે ચિંતા કરો કરશો જ નહીં તમે ત્યારે કંકુત્રી બધા હગાવાલે હાલ દીધી હન એવું છે હા એ તો બધું થાય ચિંતા ના કરજો કઈ તારીખ છે આપણે બોલો બીજા 15 થી લગ્ન અમદાવાદ છે થઈ જાય ચિંતા ના થઈ જાય ચાલુ કરો લે ઓપરેશન જોજો. અલા ચોજુ લે મને બીજા આજે જેવું નહીં અત્યારે જો પાણીની જરૂર છે કુંજીઓ ફરી ફરીને મેલ દેવાની જો બોર ચાલુ કરીને પેલી કુંડી ભરવાની જો જરૂર હતી મૂર્ખાની આ વરસાદની જાણે હાય હાય લખું હાય તમને કઈ ખબર કોણ જોયું તું તારે કાલે કોમ થઈ ગયો હતો ઓને કી કંચોલો ફેરવા જો હોય જાણે થોડું કોમ થઈ ગયો હતો ના હા બરોબર તમને ખબર હે શની હા કાળું પાલ ઉઠાઈ જાય કારોબાર જોઈ ને લૂંટો ને ખબર નહીં અત્યારે ભેગા થયા હતા મને અરે એ તો બેંકમાં પૈસા લેવા જવાને નિરાટ લૂંટાઈ ગયા હતા કારોબાર લૂંટાઈ ગયા હોવે. ના ભત્રીજાના લગન છે તારા બચારો બેંકમાં પૈસા લેવા જતો તો કઈ લૂંટાય આમ કોઈ છે ગુંડા છે ડાકુ છે ડાકુ એ મને ખબર નહીં હવે લે ચાજી લે આજે મારે આવી હેજી કે ભત્રીજા હા એ કાકડો અરજી બાર કેમ
ભાઈ કાકોડા રે હું જીમમાં કાકા કાકોડા નો સ્વામી બોલો કેવો કાઢો જો કાકા પૈસા લઈને આવી ગયા એટલે પૈસા હું લઈને આવી ચાલ. કાકા સગો લૂંટી તારા અંકલ જવાય ના આ મા કાકા તો ઠેકોણું જ નહીં ચોય તું કરતો તો યાર તાર મને કીધું કે મારે કોમ હતું તારા કોમ પડતું નહીં તું જવાય ના પૈસા લેવા મારા કાકાને તો ઠેકોણું જ નહીં હવે હું પહેણે છે જ ના તને પૈવાની પડી તારા કાકા કોઈ ભાઈ છે તો તારે એમાં ઠેકોણું જ નહીં એક તો તારે જો તો નથી કારુજી પૂછ્યું બેહો બેહો બકુબા બેહો આ ભાઈનો કાળુ પાના આપણો રસ્તા પર લૂંટી લીધા કને લૂંટી લીધા તો કોઈ પાવતા લૂંટી લીધા બેંકમાંથી એમનો યાદ જ નહીં એટલે આ બેંકમાંથી લૂંટી લીધા તમને લખી યાદ નહીં હું જતો તો મને મેહુલભાઈ વચ્ચે ટોકોબા કેવા કારુબા ચા પીતા હતો એટલે હું એની જોડે ચા પીવા બેઠો હતો ચા પીવા બેઠા છે એટલે આજુબાજુ કોઈ ખબર છે કોઈ આમ આ જૂનું જોન બીજું જ કોમ હોય હા એમ તો થાય જ નહીં એમ તો ના થાય કે આ જોન હા, બકુબા હું કોણા ચાફિયા બોલાય કાળુ પાનો હે બે બેઠા હતા એક ડોહો બેઠા હતા અને ભાઈ બાજુ બેઠો તો બે ચાફી બેઠા હતા બે જણા તમે ચાની હોટલે બેઠા છે એટલે તમને કોઈ લાગ્યું શું કોઈ હા મને લાગ્યું તો એવું હે, બે બેઠા હતા ને ડોહો ને પેલો ભાઈ બે બેઠા બાજુમાં એમ ના ઓહો. બે ચા પીતા હતા મેં કાળુ પાએ કીધું મને પૈસા લેવા જાવ 1.5 લાખ રૂપિયા મેં અમને કીધું તું હું હંગાથી તો આવું હંકાઈ જવું પડે ને યાર કાળુ પાકી કોમ નહીં મારો યા ભાઈ આદમી આવું હોય ને તો આડી જવું પડે યાર કાળુ પાએ મને કીધું તમારું કોમ નહીં એટલે હું કીધું તમે જતા હો એટલે બે ચીડી કાળુ પાડે બે ચીડી હેડે થાય એ કોણ છું કે મને ખબર આવું કરશે હું ખબર કે આવું જવાનું હોય યાર તાને તે હેરતા આવતા હતા તમે ને હું પૈસા લઈને હેડ્યો ને રિક્ષામાં બેઠો તો બે આજુબાજુ આવીને બેઠા હતા એક કાકો હતા ને ભાઈ હતો રિક્ષામાં યાર રિક્ષામાં બેઠા હતા યા ચાજી હવે માણસના ચહેરા ખબર છે તેમનું કોઈ ચહેરા તો ખબર નહીં પણ કાકાએ ધોતી પહેર્યું હતું ને કાકાએ પેન્ટ શર્ટ હતું એ બીજું આ એ બે જ બેઠા હતા બાજુમાં મારા ચા પીવા હા તો આ જોણ બીજુંનું જ કોમ હોય આ બીજું કરતા હોય આ લોકો બરાબર ને અને આવા ખુરશિયા જેટલા બોલ્યો મારા બેટા હવે આપણે કોઈ ના ગયા ખાલી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આવી જવાય બરાબર આવા ખુરશિયા જેટલા બધા હોય બરાબર એટલે સીધો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આવી જો એટલે બીજા બચારો બચ્યો પોલીસ સ્ટેશન